નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વર્તમાન કેન્દ્ર સરકારના અંતિમ બજેટ સત્રમાં અભિભાષણ આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ। કારોબારી સપ્તાહના આજે ત્રીજા દિવસે વધુ એક વખત તેજી નોંધાવતું ભારતીય શેર બજાર। 9 વર્ષમાં 121 પૈકી 115 વિપક્ષી નેતાઓને ત્યાં દરોડા પાડતું ઈડી। લાલ પરિવારના યજમાન પદે યોજાયેલ મહાસોમયજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞ સામગ્રીની પ્રસાદી લૂંટતા હજારો ભાવિકો। જામનગર દ્વારકાના કલેક્ટર સહિતના 50 આઈએએસ અધિકારીઓની રાજ્યભરમાં થતી બદલીઓ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે બુધવાર 31 જાન્યુઆરીથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે। પરંપરા મુજબ આજે બુધવારે સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધન કર્યું હતું। આ અભિભાષણમાં તેઓએ કેન્દ્ર સરકારની સિદ્ધિઓનું લાંબુ વર્ણન કર્યું હતું। રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં આર્થિક વિકાસ, વધતી સૈન્ય શક્તિ, મોંઘવારી પર અંકુશ વગેરે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો। રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા સંસદ ભવનમાં મારું આ પ્રથમ સંબોધન છે। રાષ્ટ્રપતિએ મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળની 10 મોટી સફળતાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઉજ્જવલા યોજના સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। રાજ્યની વિધાનસભાનું અંદાજપત્ર સત્ર આવતીકાલે 1 ફેબ્રુઆરીએ શરૂ થશે। આ સત્રમાં ગૃહમાં લાવી શકાય તે માટે સરકારના જુદા જુદા વિભાગોએ વિવિધ 11 બિલ તૈયાર રાખ્યા છે। જોકે તે પૈકી કેટલા બિલ્સ સરકાર ગૃહમાં રજૂ કરશે તેનો અંદાજ હજુ બહાર આવ્યો નથી। આ 11 બિલ પૈકી એક બિલ ફેમિલી આઈડીનું છે। દરેક પરિવારને એક આઈડી નંબર આપવામાં આવશે। આ નંબરની મદદથી સરકાર કે પરિવાર સંબંધિત સરકારી યોજનાઓની વિગતો મેળવી શકશે। આ ઉપરાંત આવી કોઈ સરકારી યોજનામાં કોઈ ગેરલાભ લઈ રહ્યું છે કે કેમ તેની જાણકારી પણ આ વિગત પરથી મળી શકશે। આ ઉપરાંત જામનગર સહિત રાજ્યભરમાં ખેતીની જમીનોની લેવેચ સરળ બનાવવા માટે પણ એક બિલ લાવી રહ્યું છે। આ બિલનો લાભ ખેડૂતોને તો મળશે જ, ઉપરાંત બિલ્ડરો તથા ડેવલપર આ બિલનો લાભ મેળવી જશે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે। આ ઉપરાંત હેલ્થ સાયન્સ ટ્રસ્ટ સંબંધિત સુધારાઓ, સહકારી મંડળીઓ સંબંધિત તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંબંધિત સુધારાઓ, વેરહાઉસીસ લગત બિલ, ભાડા તથા હોટેલના દરો સંબંધિત બિલ અને ભૂગર્ભ જળના મેનેજમેન્ટ સંબંધિત બિલ પણ સરકારે તૈયાર રાખ્યું છે। જોકે આ 11 બિલ પૈકી કેટલા બિલ ગૃહમાં રજૂ થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે। કેન્દ્ર સરકારના વચગાળાના બજેટથી ભારે અપેક્ષાઓને કારણે ભારતીય શેરબજાર બજેટની રજૂઆતના એક દિવસ પહેલા આજે બુધવારે અદ્ભુત ઉછાળા સાથે બંધ થયું હતું। બેન્કિંગ અને એફએમસીજી સેક્ટરના શેરોમાં જોરદાર ખરીદદારી જોવા મળી હતી। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદદારી જોવા મળી રહી છે। આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 612 પોઈન્ટના ઉછાળા સાથે 71,752 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 204 પોઈન્ટના ઉછાળા સાથે 21,725 પોઈન્ટ પર બંધ થયો હતો। શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે। બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 379.57 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂપિયા 375.38 લાખ કરોડ હતો। આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 4.19 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઈડીનો સપાટો અને જામનગરમાં સોમયજ્ઞનો સમાપન સમારોહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર।
આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રીઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા ઘણા સમયથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દરોડા પડાયા હોવાના ઘણા અહેવાલો સામે આવ્યા છે. ઈડી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ સહિતના નેતાઓ સામે કાર્યવાહી કરતી રહી છે. ઈડીએ એનડીએના શાસનકાળ દરમિયાન સૌથી વધુ દરોડા પાડ્યા છે, જેમાં 121માંથી વિપક્ષના 115 નેતાઓ સામે કાર્યવાહી કરી છે. ઈડીએ સોમવારે કથિત જમીનના બદલે નોકરી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આ જ કેસમાં મંગળવારે તેમના પુત્ર અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. ઈડી પશ્ચિમ બંગાળના કથિત રાશન કૌભાંડ કેસમાં કોલકાતામાં શાહજહાં શેખની પણ સોમવારે પૂછપરછ કરવા માંગતી હતી, પરંતુ ટીએમસી નેતા હાજર થયા ન હતા. જ્યારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની બુધવારે રાંચીમાં પૂછપરછ કરશે. ઈડીએ મંગળવારે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખીચડી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં
શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતના નાના ભાઈ સંદીપ રાઉતની પૂછપરછ કરી હતી. જામનગર ખંભાળિયા બાયપાસ રોડ પર લાલ પરિવાર દ્વારા વલ્લભાચાર્ય નગરમાં છેલ્લા 6 દિવસથી સોમ મહાયજ્ઞ ચાલી રહ્યો હતો. ગઈકાલે મંગળવારે શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયજ્ઞ મહોત્સવ અને શ્રી વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞની પૂર્ણાહુતિ હતી. ઇન્દોર સ્થિત પદ્મશ્રી અને પદ્મભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી ડોક્ટર શ્રી ગોકુલોત્સવજી મહારાજ, પૂજ્યપાદ ગોસ્વામી ઉમંગરાયજી બાવાશ્રી અને સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી ડોક્ટર વ્રજોત્સવજી મહોદયને આચાર્ય પદે આ મહાસોમયજ્ઞ સંપન્ન થયો હતો. આ 6 દિવસ દરમિયાન લાખો ધર્મપ્રેમી ભાઈ બહેનોએ આ સોમયજ્ઞના દર્શન, પરિક્રમા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સોમયજ્ઞના પ્રણેતા અને લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ અને તેમના બંને જ્યેષ્ઠ પુત્રો અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ દ્વારા આ સોમયજ્ઞનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે રથયાત્રા, ધ્વજારોહણ, મનોરથ એવં બ્રહ્મચક્ર મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રથયાત્રામાં યજમાન પરિવાર અને આચાર્યશ્રીઓ બિરાજમાન હતા. આ રથયાત્રાએ યજ્ઞશાળાની ભવ્ય અને દિવ્ય રીતે પરિક્રમા કરી હતી. ત્યારબાદ વલ્લભકુળના આચાર્યશ્રીઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ગઈકાલે મંગળવારે સાંજે 5:30 કલાકે આ મહાસોમયજ્ઞનું બીડું હોમવામાં આવ્યું હતું. આ પૂર્ણાહુતિ બીડું હોમવા સમયે હજારો ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. તેમજ આ 6 દિવસ દરમિયાન સેંકડો રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, વેપારીઓ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાસોમયજ્ઞમાં જે સામગ્રી વાપરવામાં આવી હોય તે સામગ્રી ખૂબ જ પવિત્ર થઈ ગઈ હોવાનું સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ડોક્ટર શ્રી વ્રજોત્સવજી મહોદયે જણાવ્યું હતું. આ મહાસોમયજ્ઞમાં ઈંટ, માટી, કળશ, શ્રીફળ, ભસ્મ, બાંબુ સહિતની ચીજ વસ્તુઓ ઘરમાં પૂજા સ્થાને રાખવામાં આવે તો પરિવારનું કલ્યાણ થાય છે. આ શુભ આશયથી યજમાન પરિવારના જીતુભાઈ લાલે જાહેર કર્યું હતું કે આ મહાસોમયજ્ઞમાં જે સામગ્રીનો ઉપયોગ થયો છે તે સામગ્રી જાહેર ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. આ મહાસોમયજ્ઞમાં આ પ્રથાને લૂંટ કહેવામાં આવે છે. બીડું હોમવાના કાર્યક્રમ બાદ યજમાન પરિવાર દ્વારા લૂંટ પ્રથાને અમલમાં મૂકવામાં આવી હતી, જેને કારણે યજ્ઞ સ્થળે ઉપસ્થિત હજારો લોકોએ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે યજ્ઞ સામગ્રીની લૂંટ કરી હતી. આ લૂંટ પ્રસંગ પણ એક આનંદમય પ્રસંગ બની ગયો હતો. આ ધર્મના વિશ્વાસની લૂંટ હતી. લોકોને પૂરી શ્રદ્ધા હતી કે આ પવિત્ર સામગ્રી અમારા ઘરે લઈ જઈશું તો અમારી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા થશે. આ બાબતમાં આચાર્યશ્રીએ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો આ લૂંટ પ્રથામાં અહીંથી જે સામગ્રી લઈ ગયા છો તેને પ્રસાદી સમજી પૂજા સ્થાન અથવા લોકર સહિતના પવિત્ર જગ્યાએ સ્થાન આપશો અને તેના રોજ દર્શન કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થશે. આ રીતના વિશ્વાસ સાથે હજારો લોકો અહીંથી ઈંટ સહિતની તમામ સામગ્રીઓ પોતાના ઘરે લઈ ગયા છે. આ મહાસોમયજ્ઞનો મહોત્સવ લાખો લોકોએ પોતાના ઘરે પ્રસંગ હોય તે રીતે માણ્યો અને ઉજવ્યો હતો. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ ઈચ્છુક મહિલાઓ માટે ખોડો ભરાય તે માટેની એક રસમ પણ રાખવામાં આવી હતી. આ રસમમાં પણ સેંકડો મહિલાઓએ ભાગ લીધો હતો. તેમજ શ્રી ગોપાલ વિષ્ણુ યજ્ઞમાં દંપતી બેસી જવ, તલ, ખાંડ અને ઘીની આહુતિ આપી હતી. આ ખોળા ભરવાની રસમમાં આચાર્યશ્રીના શ્રી વહુજી સંતાન પ્રાપ્ત ઈચ્છુક મહિલાઓને શાસ્ત્રોક્ત રીતે તૈયાર કરેલી જડીબુટ્ટી મિશ્રિત કરી ખીર આપવાનું સત્કાર્ય કર્યું હતું. આમ નિસંતાન દંપતીઓએ પણ આ પ્રસંગમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ તકે યજમાન પરિવારના અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલે આ મહાસોમયજ્ઞમાં સાથ સહકાર આપનાર તમામ સ્વયંસેવકોનો આભાર માન્યો હતો. તેમજ આ મહાસોમયજ્ઞમાં લાલ પરિવારના આમંત્રણને માન આપીને આવેલા તમામ લોકોનો વિશેષ આભાર માન્યો હતો. જીતુભાઈ લાલે એમ પણ જણાવ્યું હતું કે પ્રસંગ હંમેશા માણસની ઉપસ્થિતિથી જ શોભે, તેમ લાખો લોકો આ પ્રસંગમાં હાજરી આપી પ્રસંગની શોભા વધારી હતી. ગઈકાલે મંગળવારે મહાસોમયજ્ઞની પૂર્ણાહુતિ બાદ GTBL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી ડોક્ટર વ્રજોત્સવજી મહોદય તથા યજમાન પરિવારના જીતુભાઈ લાલની મહાસોમયજ્ઞ અંગે વિશેષ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTBL જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. આજે અમે લોકો ફરી સોમયજ્ઞના સ્થળ ઉપર આવ્યા છે, એટલે કે પવિત્ર સ્થાન ઉપર આવ્યા છે અને આજે 6ઠો દિવસ હતો. આજે પૂર્ણાહુતિ છે સોમયજ્ઞની અને લગભગ હજારો લોકો એ આ લાભ લીધો છે અને 6 દિવસ દરમિયાન વાત કરીએ તો પોતાના ઘરનો પ્રસંગ હોય એવું લોકોએ પણ એન્જોય કરી છે કે આ પ્રસંગને ઉજવો છે. આ રીતે સોમયજ્ઞના જે સમ્રાટ જે છે વ્રજોત્સવ મહારાજ જે આચાર્ય પદે હતા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે આચાર્યશ્રી જો आपने जो यज्ञ किया है आज पूर्णाहुति थी, बीड़ू भी होमाया है, तो क्या है इसमें क्या बड़ा फल मिलता है? श्री यज्ञ नारायण भगवान की परम भगवदीय वैष्णव श्री मंजुलाबेन लाल एवं श्री अशोक भाई लाल, श्री जितेंद्र भाई लाल के मनोरथी पद स्थान पर
जगतगुरु पीठाधीश्वर आनंद श्री विभूषित पद्मश्री पद्मभूषण महाराजाधिराज आचार्य गोस्वामी श्री गोकुलोत्सव जी महाराज श्री हमारे पूज्य पिताश्री गुरुदेव ने यह विराट भव्य वाजपेयी बृहस्पति सव सोमयज्ञ अपने शुभ कर कमलों से संपन्न किया है। मनोरथी परिवार का बहुत आग्रह था कि पूज्य पिताश्री से ही यज्ञ करवाना है, तो यह यज्ञ आज भगवत कृपा से मनोरथी के अलौकिक भाव फलस्वरूप सभी वैष्णवों के दिव्य सहकार से यह परिपूर्ण हुआ है। आज इसका श्रीफल होम यज्ञ की पूर्णाहुति हुई है और पूर्णाहुति से ही यज्ञ का जो समस्त फल है उन सभी भक्तजनों को प्राप्त होगा। मुख्य प्रयोजनों से मनोरथी ने यह यज्ञ रखवाया है। उदार भावना से महामना होकर विशाल हृदय सागर की तरह हृदय धारण करके यह यज्ञ करवाया है। तो जिन जिन लोगों ने यज्ञ में परिक्रमा लगाई है, दर्शन लाभ लिया है, अक्षत वर्षा की अक्षत लिए हैं, किसी भी प्रकार से यहाँ अपनी उपस्थिति दी है, उन सबको पूर्णाहुति का फल जो है प्राप्त होगा। यज्ञ का परिपूर्ण फल प्राप्त होगा। हमारी संस्कृति देना सिखलाती है, हमारी संस्कृति बांटना सिखलाती है, हमारी संस्कृति दान करना सिखलाती है, हमारी संस्कृति यह सिखाती है वसुधैव कुटुंबकम। तो मनोरथी परिवार, लाल परिवार ने यह दिव्य भावना हृदय में धारण करके यह मनोरथ रखा और आज यज्ञ की पूर्णाहुति के बाद लूट हुई। देखिए एक एक वस्तु मंत्रमय है। यज्ञ की यहाँ की धूल जो है वह धूल भी मंत्रमय है, क्योंकि यह यज्ञ भूमि है। वेद में वर्णन आता है कि यज्ञ भूमि क्या है, साक्षात भगवान वाराह का श्रीअंग है, उनका शरीर है। धर्म की रक्षा के लिए, वेद की रक्षा के लिए, प्रजाजनों की सृष्टि की रक्षा के लिए हिरण्याक्ष का भगवान ने वध किया, वाराह रूप धारण करके किया और अपने शरीर को इस प्रकार लिटाया और उसके ऊपर यज्ञ हुआ। तो हम जिस भूमि पे खड़े हैं ये कोई साधारण भूमि नहीं है, भगवान वाराह का श्रीअंग है, उनका शरीर है। तो यहाँ की एक एक वस्तु मंत्रमय है, तेजोमय है, पवित्र है, चैतन्य है। तो भक्तजन इसको लूटते हैं, क्योंकि सबको पता है कि सोमयज्ञ की पूर्णाहुति के बाद लूट होती है। देखिए कितने आनंद की बात है। हम भारतीय सनातन संस्कृति के सेवक हैं, हम सनातन संस्कृति के ध्वजवाहक हैं, हम ही सनातन संस्कृति का शंखनाद पूरे विश्व में गुंजायमान कर रहे हैं और करेंगे। इसलिए हमारे दिव्य भाव क्या हैं कि हम किसी का पैसा लूटने के लिए नहीं दौड़े, हम वैष्णव भक्तजन धन लूटने के लिए नहीं दौड़े, किसी की जमीन जायदाद लूटने के लिए नहीं, यज्ञ का महाप्रसाद लूटने के लिए दौड़े। हमारे चरण मंगलाचरण बन के, दिव्य आचरण बन करके यज्ञ का महाप्रसाद ग्रहण करने के लिए दौड़े। हमारे हाथों से हमने यज्ञ की प्रसादी ईंट, यज्ञ का मंगल कलश, यज्ञ की रक्षा जिसे हम बभूत कहते हैं वह लिया। तो मैं यही सबको मंगल संदेश देना चाहता हूँ, आशीर्वाद देना चाहता हूँ कि इन प्रसादी वस्तुओं को अपने पूजा के स्थान पर रखें, सेवा के स्थान पर रखें, पवित्र जगह पर रखें। ईंट को रेशमी रुमाल पर रखें। ईंट का मतलब होता है इष्टिका, जो हमारे इष्ट काम परिपूर्ण करे, सभी मनोरथ परिपूर्ण करे। चावल जो हैं, जो अक्षत वर्षा हमने की है, आशीर्वाद दिया है, वो अखंड चावल है। तो जीवन में अक्षय फल की प्राप्ति आपको होगी और गुरु के द्वारा होती है, वेद मंत्रों के द्वारा होती है। इसलिए हमने अक्षत की वर्षा की है। यह रक्षा परम पवित्र है, सभी मनोकामनाओं को परिपूर्ण करती है। आप रोज इसे धारण करें, कोई भी हारी बीमारी हो इसे धारण करें। जब आप नया घर बनाएं तब यज्ञ की मिट्टी वहाँ नींव में पधराएं, यज्ञ की ईंट वहाँ नींव में पधराएं, तो आपके घर में आनंद मंगल होगा, सबकी जय जयकार होगी। बस यही मंगल कामना से मैं अपने वक्तव्य को विराम देता हूँ और इस इंटरव्यू में यह कहना चाहता हूँ कि इसी प्रकार से मनोरथी परिवार खूब सत्कर्म सद्धर्म करे और आप सब सत्कर्म सद्धर्म में आगे बढ़ें। और इस चैनल को भी खूब खूब आशीर्वाद देना चाहता हूँ कि इन्होंने हमारे विचार, धर्म संस्कृति के विचार आप सब तक पहुँचाए और एक बार पुनः
बोलिए श्री यज्ञ नारायण भगवान की धर्म की जय। अधर्म का ना प्राणियों में विश्व का सनातन धर्म की गौ माता की भारत माता की जय हो। લગભગ આમ તો 6 દિવસથી લગાતાર આ સોમયજ્ઞના સ્થળ ઉપર છીએ. આ પવિત્ર સ્થાન છે અને જામનગરના ખંભાળિયાના બાયપાસ રોડ પર એક વલ્ભાચાર્ય નગર બનાવવામાં આવ્યું છે. ત્યાં એક વલ્ભાચાર્ય નગર એટલે વલ્લભની ખુદની હાજરી હોય એ ટાઈપનો એક માહોલ આવી બન્યો હતો. અને છેલ્લા 6 દિવસથી વાત કરીએ તો લાલ પરિવારે જામનગરના લોકોને ધર્મપ્રેમી બનાવ્યા છે, ધર્મમય બનાવ્યા છે અને લોકોને મહાપ્રસાદનો પણ લાભ આપ્યો છે, પરિક્રમાનો પણ લાભ આપ્યો છે, કલ્પના બહારનો લાભ આપ્યો છે. લોકોએ એમ પોતાનો ઘરનો પ્રસંગ હોય એ પ્રમાણે આ પ્રસંગ ઉજવો છે. અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ આ બંને ભાઈઓએ એક ખંભે ખંભા મિલાવી અને આ જે વર્કઆઉટ કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. આ મનોરથના મુખ્ય યજમાન હતા જીતુભાઈ લાલ આપણી સાથે જોડાયેલા છે. આપણે જીતુભાઈ લાલને પૂછશું કે તમે તો આખા જામનગરને આમ કહેવાય ને કે પૂરેપૂરી ધર્મનગરી બનાવી દીધી. એ તો ઈશ્વરની કૃપા છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા અને ગુજરાત બહારથી પણ લોકો પધાર્યા. એ ઈશ્વરની કૃપા કહેવાય કે આમાં એક પોતે સામેલ હોય એવી રીતે લાખો લોકોએ ભાગ લીધો છે. મેં જોયું છે અહીં તમે પરિક્રમાથી લઈ લ્યો 24 કલાક આ કન્ટિન્યુ યજ્ઞશાળા પણ ખુલ્લી હતી અને બધા લોકોએ આમ પોતાના ઘરના પ્રસંગની જેમ એક પણ જગ્યાએ કોઈ જાતની ભૂલ કર્યા વગર લોકોએ વર્કઆઉટ કર્યું છે. તમારી સાથે એક પ્રેમથી લાગણી જોડાઈ ગયા હતા. આમ તો જ્યારે સોમયજ્ઞ ચાલુ થયો ત્યારે લોકોને આપના માધ્યમ દ્વારા પણ પૂછ્યું હતું કે આ 24 કલાક શું કામ પ્રદક્ષિણા માર્ગ રાખ્યો. હવે મારે કહેવાની જરૂર નથી, આપે શૂટિંગ કર્યું છે અને આપ પણ સમજો છો કે લાખો લોકોએ રાતના 2 વાગ્યા સુધી 2:30-3 વાગ્યા સુધી પાછું સવારે 4-4:30 ચાલુ થઈ જતું. લાખો લોકોએ આ પ્રદક્ષિણાનો લાભ લીધો છે અને એક પોતાનો પ્રસંગ હોય એવો સમજી અને આ પ્રસંગમાં લોકોએ ભાગ લીધો છે. અમારા સદનસીબ છે. મેં આજે જોયું છે આજે છેલ્લો દિવસ હતો પૂર્ણાવતીનો બેડો હમાય પછી લૂંટનો કાર્યક્રમ હતો. એમાં પણ હજારો લોકોએ પોતાનું જે ફળ કહેવાય એ ફળના સ્વરૂપ એટલે કે પોતાનું પુણ્યનું પાથું બાંધવાની વાત આવે એ લોકો અહીંથી સામગ્રી લઈ ગયા છે. એ પણ લાલ પરિવારને એમાં પાછા આશીર્વાદ તો આપી જ ગયા છે. ખરેખર લૂંટ માટે જે મને પૂછ્યું હતું કે રાખવું છે કે નહીં, ઘણી જગ્યાએ નથી હોતું. એટલે મેં એક કુટુંબને વગર પૂછે મેં કીધું ભલે પાપ થાય પણ ઈશ્વર ઉપર વિશ્વાસ રાખી અને કુટુંબના ભરોસે મેં આ પાડી દીધી કે લૂંટનો પ્રોગ્રામ રાખવો છે. કેમ કે આ તો જેને લૂંટ્યું છે એને ધર્મ અને આસ્થા માટે લૂંટ્યું છે, પોતાના પરિવાર માટે લૂંટ્યું છે. કોઈ આમાં પૈસાની લૂંટ નથી કરી કે કોઈની મિલકત નથી લૂંટી ગયા. આ તો એક યજ્ઞશાળાનો પવિત્ર વસ્તુ લૂંટીને ગયા છે કે જેના ઘરમાં ભવિષ્યમાં ખૂબ સુખ શાંતિ આપશે, સારા પ્રસંગમાં એનો ઉપયોગ થશે અને સૌ લોકોએ પ્રેમથી લૂંટ્યું છે. આવી લૂંટ મેં મારી જિંદગીમાં જોઈ નથી. મેં જોયું છે જે પ્રમાણે પબ્લિકની વાત કરીએ, આમ ધર્મપ્રેમી જનતાની વાત કરીએ તો રોજ કરતાં 5 વાગ્યાનો જે પીરિયડ હતો એમાં લગભગ હજારો એટલે કે બેવડી સંખ્યા હતી ખાલી માત્ર લૂંટની જાહેરાત કરવાથી. આ લૂંટમાં બેવડી સંખ્યા હતી. એનો મતલબ એ થયો કે શ્રદ્ધાની લૂંટ હતી, આ એક જાતની વિશ્વાસની લૂંટ હતી. દરરોજ 5 વાગે આટલી સંખ્યા ન હોય, એના કરતાં ઘણી મોટી સંખ્યા હતી 5 વાગે સાંજના ભાગમાં થતી સંખ્યા. પણ આજે ધર્મની લૂંટ કરવા માટે અણધારેલા લોકો જે વિચારી ના શકાય એવી હસ્તીઓ, એવા ઘરના બૈરાઓ પણ અને બાળકો પણ આ લૂંટમાં દોડ મૂકી હતી કે આપણને ડર હતો કે એને લાગી જશે. પણ ઈશ્વરની કૃપાથી થોડી ઘણી પણ જે ઈજા થવી જોઈએ એ મારી માના પગમાં થઈ, કોઈને બાકી નથી થઈ. મુખ્ય મનોરથી તો એ જ હતા. હા, એ હતા મુખ્ય મનોરથી. એટલે કોકનો ઘા હશે ઈશ્વરે એને દઈ દીધો. હમણાં મેં કીધું છે કે ડૉક્ટર પાસે લઈને ડ્રેસિંગ કરાવી લ્યો, પણ એ હસતા હસતા કહેતા હતા કે સારું કપાઈ ગયો તોય વાંધો નહોતો, પગ અંગૂઠો કપાઈ ગયો તો વાંધો નહોતો, પણ ઈશ્વરને કોઈને લાગવા નહોતું દેવું. એટલે એ ઘા તો ખુશ થઈ કે મને આ લાગ્યું મારી માં. તમારા સ્વયંસેવકોથી લઈને જેટલા તમારા શુભેચ્છકો અહીંયા હાજરી આપી છે એવા લોકોને આપ શું કહેશો? આ મહા યજ્ઞમાં મારા પરિવાર જેવા, મારા ભાઈઓ જેવા જે સ્વયંસેવકો હતા, મારો સ્ટાફ, એચ.જે. લાલ ટ્રસ્ટનો સ્ટાફ કે જેણે કુટુંબ
ની જેમ કામ કર્યું છે એ તમામને ઈશ્વર ખૂબ સુખી રાખે અને એમનું આરોગ્ય સારું આપે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. અને એવા મારા ભાઈઓ જેવા સ્વયંસેવક મિત્રો અને ટ્રસ્ટનો સ્ટાફ મારા પરિવાર જેવો એમનો તમામનો હું આ તકે હૃદયથી આભાર માનું છું કે કદાચ જે પણ બોલી ગયા કે ખરેખર અતિ સુંદર આ વેલ પ્લાન આયોજન હતું. જે મનોરથો હતા એ પણ કદાચ લોકો કદાચ ક્યારેય આવો મનોરથ કોઈ મહા સોમયજ્ઞમાં આવા નહીં થયો એવા 4 દિવસના મનોરથો થયા. એમાં પણ ભાગ લેનાર અમારા પરિવારના બૈરાવના બેનપણીઓ એનો પણ હું આ તકે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. જે લોકો અહીં તમારે ત્યાં મોટી સંખ્યામાં આવ્યા તો તમારો પ્રસંગ એક દિવ્ય રીતે ઉઠી આવ્યો હોય તો નક્કી છે. જામનગર નહીં પણ આખા સૌરાષ્ટ્રમાં આ જે યજ્ઞ છે સોમયજ્ઞનો પ્રચાર પ્રસારમાં કલ્પના બહારનો થયો છે. પ્રચાર પ્રસાર જે આ 4 દિવસ પહેલાં અને GTPL તો પહેલે દિવસથી ઇન્ટરવ્યૂ ચાલુ કર્યા હતા અને લાઈવ કર્યું યુટ્યુબમાં. GTPL એમના GTPLના માધ્યમથી પણ લાઈવ થયું, મારી ફેસબુકમાં લાઈવ થયું, બીજા લોકોએ લાઈવ કર્યું. એનો જે પ્રચાર પ્રસાર થયો અને ખરેખર એનાથી પણ અઢળક લોકો આવ્યા. અને અમે જે આ 2 જિલ્લામાં આજે મારા પિતાશ્રી 1968થી તાલુકા પ્રમુખ હતા લાલપુરના, ત્યારથી લઈને આજ દી સુધીના સંબંધોમાં અમે વોટ્સએપ દ્વારા કે ફિઝિકલી અમે શક્ય એટલું આમંત્રણ મોકલેલું. અને લગભગ 99% લોકો, કોઈ ગામડું બાકી નહોતું 2 જિલ્લાનું કે જેના લોકો ના આવ્યા હોય. આ અમારી એક અમારા સંબંધની નોંધ ઈશ્વરે પણ લીધી અને એની અમારી આજે અમને ખુશ છીએ કે અમારા સંબંધથી અમે આ સંબંધ જીતી ગયા. તમારો બેડો પાર તો થશે નક્કી છે, પણ જે લોકો ખાલી માત્ર દર્શન માટે આવ્યા છે ને એ પણ એક જણા આમ 1 કલાકની માનસિકતા આવ્યા હોય ને એ લોકોએ 5-5, 10-10 કલાક આ યજ્ઞ સ્થળે કાઢી છે. એનો મતલબ એ કે તમે પણ એ લોકોનો યજ્ઞ બેડો પાર થઈ જશે એ તો નક્કી છે આ યજ્ઞથી. એનો બેડો પાર થઈ જશે, તમારો બેડો પાર થઈ જશે. આ યજ્ઞમાં જેણે લગભગ હું માનું છું મહાસોમ યજ્ઞનો હોમ એ ગોસ્વામી વલ્ભાચાર્યના વારસદાર ગોસ્વામી શ્રી ગોકુલેશ્વરજી મહારાજ શ્રી અને ગોસ્વામી ડૉક્ટર વ્રજરાજ મહારાજ શ્રી અને એમના બાલકશ્રી દ્વારા આ હોમ થયેલો જે વિષ્ણુ ગોપાલ યાગ છે. એમાં હું માનું છું અમે માંડ્યું હતું કે 2100 પરિવાર સુધી અમારી તૈયારી હતી. 900 પરિવારની નોંધ થઈ હતી પહેલા મહિનામાં અને 900 જેવા પરિવારે આ 5 દિવસ 6 દિવસમાં લખાયું. લગભગ બધાઈને ન્યાય મળે એવા અમે 3 શિફ્ટને બદલે 6 શિફ્ટ કરી અને અમે ન્યાય અપાવ્યો છે. કોઈ માણસ અમને ફોન કરનારો બાકી નથી. પછી કદાચ કોઈ ટાઈમમાં મોડો આવ્યો હોય અને કોઈ કપલ રહી ગયું હોય તો ઈશ્વર એ જાણે, પણ લગભગ એ લાભ લીધો છે. 1800 જેવા કપલોએ લાભ લીધો. લાખો લોકોએ આ યજ્ઞમાં, દર્શનમાં, પરિક્રમામાં લાભ લીધો. આ સર્વે લોકો ઉપર ઈશ્વરની કૃપા વરસવાની છે, બધાયનો બેડો પાર થવાનો છે. એટલે આ રીતે જોયું તમે જીતુભાઈ લાલ એટલા બધા નિખાલસ ભાવે એટલો બધો યજ્ઞનો જે એને આનંદ છે એ આનંદ પણ આજે તમે નહીં માનો, ચિત્રણીને તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કૃષ્ણમય કેટલા બની ગયા છે. આ એક ભાવ છે અને શ્રદ્ધા છે. આ સોમયજ્ઞ છે એ પવિત્ર માણસ હોય એ જ કરી શકે. બાકી પૈસા તો જીતુભાઈ લાલ કરતાં પણ અનેક લોકો પણ અનેક ગણા છે, પણ છતાં પણ આ વિચાર આવો એના માતુશ્રી છે કે મંજુલાબેન કે જેમણે આ પહેલો વિચાર આવ્યો હતો, આ બંને પુત્રો ઉપર એમણે આ વાત કરી કે મારે સોમયજ્ઞ કરવો છે. સોમયજ્ઞ
લગ્ન કરવું કોઈ સામાન્ય વાત નથી. આ બંને દીકરાઓ એટલા બધા ધંધામાં બીજી હોય છે અને સામાજિક રીતે પણ એટલા બધા વ્યવસ્થાઓ હોય, પણ માતુશ્રીની આજ્ઞા થઈ એટલા માટે થઈને આ સોમયજ્ઞનું આયોજન કર્યું અને આયોજન એટલું બધું કર્યું કે લોકો આખા ધર્મનગરી બની ગઈ છે અને જામનગરના લગભગ લોકો આ બાબતે અપરિચિત નહીં. જે લોકોને સમય મળ્યો છે, બાકી અમુક લોકોને હજી આજના આ નસીબમાં નહીં આવવાનું હોય એ આજે અફસોસ પણ કરતા હશે, કારણ કે આ કોઈ સામાન્ય વાત નહોતી. આ જે લોકો પવિત્ર હોય એ જ આવી શકે એ નક્કી છે. પણ જીતુભાઈ લાલે જે પ્રમાણે પ્રોગ્રામ કર્યો છે એ ખરેખર લાખો લોકો જીતુભાઈ લાલ પરિવાર ઉપર આશીર્વાદની વર્ષા કરી છે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ઉચ્ચ અધિકારીઓની બદલીઓ અને સફાઈ કામદારની રેલી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીઓ પહેલા દર વખતે થતી હોય છે એ રીતે આ વખતે પણ બદલીઓનો દોર શરૂ કર્યો છે. 2 દિવસ પહેલા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર રેન્કના અધિકારીઓની બદલીઓ થયા પછી ગઈકાલે મંગળવારે મોડી રાત્રે જામનગર કલેક્ટર સહિત રાજ્યભરના 50 IAS અધિકારીઓની બદલીઓ કરી છે. આ બદલીઓમાં જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકાના કલેક્ટરની પણ બદલી થઈ છે. જામનગરના કલેક્ટર બિજલ શાહને વડોદરા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. તેઓની જગ્યાએ ભાવિન પંડ્યા જામનગરના નવા કલેક્ટર તરીકે આવ્યા છે. આ ઉપરાંત દ્વારકાના કલેક્ટર અશોક શર્માની બદલી થતાં તેમની જગ્યાએ મોરબીના કલેક્ટર GT પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 11 વર્ષ પહેલા 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના થયા પછી 11 વર્ષમાં દ્વારકાને 9 કલેક્ટર મળ્યા છે. આ 9 કલેક્ટર પૈકી 5 કલેક્ટર બ્રાહ્મણ રહ્યા હોવાનું રેકોર્ડ પરથી જાણવા મળે છે. આ ઉપરાંત જામનગરમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા
એસપી ગધેથરિયાની બદલી વડોદરા કરવામાં આવી છે. તેમની જગ્યાએ રાજકોટથી AR દેવગંડાને મૂકવામાં આવ્યા છે. જામનગરના અન્ય સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વિવી ઠુમરની બદલી જૂનાગઢ થઈ છે. આ ઉપરાંત રાજકોટના SH દવેને જામનગરમાં હક ચોકસી અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે અને અરવલ્લી જિલ્લાના DU કુંડલિયાને જામનગર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 2 તરીકે મૂકવામાં આવ્યા છે. જામનગરમાં આજે બુધવારે સવારે સફાઈ વિભાગના રોજમદાર કામદારોએ રેલી યોજી હતી. કોર્પોરેશન આ પ્રકારના રોજમદાર કામદારોને કાયમી કરવામાં વિલંબ કરે છે. મહાનગરપાલિકાના સફાઈ કામદારોના સેટઅપમાં આ પ્રકારના રોજમદારોને કાયમી કરવાની વ્યવસ્થા છે. આ પ્રકારની જગ્યાઓ ખાલી પણ છે. 2019ની સાલમાં 87 રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા માટેની જગ્યાઓ ખાલી હતી, છતાં આજે 5 વર્ષથી આ જગ્યાઓ ભરવામાં આવી નથી. એટલે કે જેઓ આ જગ્યાઓ પર હક ધરાવતા હતા તેઓને 5 વર્ષોથી તેઓના હકથી વંચિત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 2023ની સાલમાં આ પ્રકારના 60 થી 65 જેટલા રોજમદાર કામદારોને સેટઅપ મુજબ કાયમી કરવાની જોગવાઈ હોવા છતાં મહાનગરપાલિકાએ આ રોજમદાર કામદારોને નિયમ અનુસાર કાયમી ન કરીને તેઓને અન્યાય કર્યો છે. આખા મુદ્દા અંગે આજે બુધવારે સવારે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના બેનર હેઠળ આ રોજમદાર કામદારોએ પોતાના હક માટે રેલી યોજી હતી. આ રેલી કોર્પોરેશન ખાતે પહોંચી હતી. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ તમામ કામદારોને સંઘના પ્રદેશ મહાસચિવ સતીશ પરમારે માર્ગદર્શન આપ્યું હતું. અમદાવાદની એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને જામનગરની વેપાર ઉદ્યોગની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે 31 જાન્યુઆરીએ સવારે ચેમ્બર હોલ ખાતે એક માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જામનગર શહેર જિલ્લાના વેપારીઓ અને નાના તથા મધ્યમ કદના ઉદ્યોગકારો કે જેઓ એક્સપોર્ટ કરવા ઈચ્છતા હોય તેઓને નડતી મૂંઝવણો અને સમસ્યાઓ અંગે આ સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનાર વેપારીઓ અને ઉદ્યોગકારો માટે વિનામૂલ્યે રાખવામાં આવ્યો હતો. આ સેમિનારમાં વિદેશ વેપાર નીતિ, આંકડાઓ અને હકીકતો, બ્રાસ ઉદ્યોગ સામેના પડકારો અને તકો તેમજ નિકાસ વ્યવસાયની મૂળભૂત બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અગ્રણીઓ ડોક્ટર રજત શ્રીવાસ્તવ તથા કેતન ચાંગાણી વગેરે જાણીતા વક્તાઓએ વેપારીઓ અને ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દેશની નિકાસમાં વધારો થાય તો તેનો લાભ સૌને મળી શકે છે. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા માટે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ન્યુટ્રિશન, રસીકરણ તથા કુટુંબ કલ્યાણ કામગીરી અને માતા તેમજ બાળકોના આરોગ્યની કામગીરી ઉપરાંત શાળા આરોગ્ય તપાસણી વગેરે વિષયો પર DDO દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભાયા સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં એપિડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર રાઠોડના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય સોમિયાના મોનિટરિંગ હેઠળ જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટિયા વિસ્તારમાં ચા અને પાનની દુકાનોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 18 વર્ષથી નીચેના કોઈ સગીરો તમાકુ કે તેની બનાવટ ખરીદે તેના પર પ્રતિબંધ છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ તમાકુ કે તેની બનાવટોના વેચાણ માટે સંસ્થાથી 100 વારના વિસ્તારમાં પ્રતિબંધ છે. આ પ્રકારના પ્રતિબંધોનો ભંગ થાય છે કે કેમ તેની ચકાસણી કરી ધંધાર્થીઓ પાસેથી ₹2500નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગના તાલુકાના સુપરવાઇઝરો અને એક પોલીસ હેડ કોન્સ્ટેબલને સાથે રાખવામાં આવ્યા હતા. યાત્રાધામ બેટ દ્વારકા જવા માટે ઓખાથી પ્રવાસીઓને લઈ જવા ફેરીબોટ ચાલે છે. આ વ્યવસાયમાં ઘણા પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ ચાલતી હોય છે. થોડા સમય અગાઉ પણ કેટલીક ફેરીબોટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે મંગળવારે ઓખાના મેરીટાઈમ બોર્ડ સત્તાવાળાઓએ વધુ એક વખત નિયમોની એસીતેસી કરનારા ફેરીબોટના સંચાલકોને નિયમોનું ભાન કરાવવા માટે એક સાથે 16 ફેરીબોટના લાયસન્સ સસ્પેન્ડ કરી નાખ્યા છે અને દરેક ફેરીબોટ માલિકને ₹500નો દંડ કરવામાં આવ્યો છે. ફેરીબોટના દરેક પ્રવાસી માટે બોટ માલિકે લાઈફ જેકેટ પૂરું પાડવું ફરજિયાત હોવા છતાં બોટ માલિકો આ નિયમને અનુસરતા નથી. તેથી સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આટલા વર્ષો સુધી આ ફેરીબોટના મામલામાં લાલિયાવાડી ચાલતી હતી. વડોદરામાં બોટ દુર્ઘટના બન્યા પછી ઓખા મેરીટાઈમ બોર્ડના અધિકારીઓ ઊંઘમાંથી સફાળા જાગી ગયા છે અને આ પ્રકારની કામગીરી અચાનક શરૂ કરી દીધી છે. અત્રે એ પણ નોંધનીય છે કે છેલ્લા 1 મહિનામાં આ રીતે અંદાજે 30થી વધુ ફેરીબોટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખરેખર તો આ પ્રકારની તકેદારી તંત્રએ કાયમી ધોરણે રાખવી જોઈએ, જેનાથી દુર્ઘટનાઓ અટકાવવામાં મદદ મળી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જામજોધપુર તાલુકા મથકે વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ઉપક્રમે 2 પેટ્રોલ પંપનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કાલાવડ ધોરાજી માર્ગ પર સરવાણિયા ગામના પાટિયા નજીક રોંગ સાઈડમાં ધસી આવેલી કારે 2 યુવાનને ઈજાઓ પહોંચાડી. આ અકસ્માતમાં જામનગરના નરેશભાઈ હરજીભાઈ પરમારને માથાના ભાગે હેમરેજ અને ફ્રેક્ચરની ઈજાઓ થઈ છે. જામનગર સહિત રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને ડિજિટલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, રાજ્ય સરકારનો નિર્ણય. જામનગરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી કંપની પાવરલાઇનના મેનેજર રમેશ રાણાભાઈ જલુ વિરુદ્ધ ધમકી અને એટ્રોસિટીની એફઆઈઆર દાખલ થઈ છે. જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી કિંજલબેન મુકેશભાઈ ભાડેસિયાના લગ્ન તુષાર મુકેશભાઈ જોશી સાથે થયા પછી ડખ્ખો થતા પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ખંભાળિયાના ધારા પેથા સઠિયા નામના બુટલેગરને દ્વારકા, જામનગર અને પોરબંદર એમ 3 જિલ્લામાંથી 6 માસ માટે હદપાર કરવામાં આવ્યો છે. પાણવડના નવાગામ ટીંબા ગામના કરશનભાઈ નાથાભાઈ નામના યુવાન પર હુમલો કરવા અંગે કાંધા, ભાલા, કોડિયાતર સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. લાલપુર તાલુકાના મેઘપરમાં 34 વર્ષના જગદીશસિંહ નિર્મલસિંહનું બેભાન બની ગયા પછી મોત થયું છે. ધ્રોલના પૂર્વ નાયબ મામલતદાર દેવસીભાઈ વી પરમારનું છાતીમાં દુખાવો થયા પછી મોત થયું છે. ધ્રોલના નાજાભાઈ નાથાભાઈ ચૌહાણનું છાતીમાં દુખાવા પછી મોત થયું છે. ધ્રોલના 48 વર્ષના અજીજભાઈ હાજી રજાકભાઈ ડોસાણીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. 88 વર્ષના જીતેન્દ્રભાઈ કાનજીભાઈ શાહ તે સુરેખાબેનના પતિ તથા સ્વર્ગવાસી ચંપકલાલ ધનજીભાઈ મહેતાના વેવાઈનું અવસાન થયું છે. 93 વર્ષના ગંગા સ્વરૂપ જયાબેન રમણીકભાઈ ધ્રુવ તે સ્વર્ગવાસી ગિરધરલાલ, સ્વર્ગવાસી પ્રભુદાસ તથા સ્વર્ગવાસી મુકુંદભાઈના ભાભીનું અવસાન થયું છે. રમણીકલાલ જેઠાલાલ ભાયાણી તે ભીખુભાઈ, બિંદેશભાઈ, જયભાઈ, કુમંતાબેન, દક્ષાબેન, નિશાબેન તથા કિશોરીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વર્તમાન કેન્દ્ર સરકારના અંતિમ બજેટ સત્રમાં અભિભાષણ આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. કારોબારી સપ્તાહના આજે ત્રીજા દિવસે વધુ એક વખત તેજી નોંધાવતું ભારતીય શેર બજાર. 9 વર્ષમાં 121 પૈકી 115 વિપક્ષી નેતાઓને ત્યાં દરોડા પાડતું ઈડી. લાલ પરિવારના યજમાન પદે યોજાયેલ મહાસોમયજ્ઞની પૂર્ણાહુતિ બાદ યજ્ઞ સામગ્રીની પ્રસાદી લૂંટતા હજારો ભાવિકો. જામનગર દ્વારકાના કલેક્ટર સહિતના 50 આઈએએસ અધિકારીઓની રાજ્યભરમાં થતી બદલીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.